આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં દેશની પ્રથમ પાણીની અંદર ચાલતી મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના બેતિયામાં લગભગ 12,800 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાત અને મધ્યપ્રદેશના સ્વસહાય જૂથોની મહિલાઓને સંબોધિત કરશે. શ્રી મોદી આવતીકાલે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં લગભગ 5,000 કરોડ રૂપિયાનો વ્યાપક કૃષિ વિકાસ કાર્યક્રમ રાષ્ટ્રને સમર્પિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 64 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022-23 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કરશે. અને રમતગમત મંત્રાલયે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા PCIનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી પાછું ખેંચી લીધું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતાથી 15,400 કરોડ રૂપિયાના વિવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. શ્રી મોદીએ ભારતની સૌપ્રથમ પાણીમાં ચાલતી મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કોલકાતામાં મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરના હાવડા મેદાન એસ્પ્લેનેડ વિભાગનું પણ અનાવરણ કર્યું. શ્રી મોદીએ તેમની મુલાકાત દરમિયાન શહેરી ગતિશીલતામાં સુધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અન્ય ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી આપી હતી. શ્રી મોદીએ કેટલાક અન્ય કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા. 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તેમના 10 દિવસના પ્રવાસના ભાગરૂપે 5 દિવસમાં શ્રી મોદીની પશ્ચિમ બંગાળની આ બીજી મુલાકાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારની મુલાકાત લેશે. તેઓ પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયામાં લગભગ 12,800 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ રેલ, રોડ અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સાથે સંબંધિત છે, જે બિહારના લોકોના જીવનની સરળતામાં વધારો કરશે. તેઓ બેતિયામાં એક જનસભાને પણ સંબોધન કરશે. શ્રી મોદી પટના ખાતે ગંગા નદી ઉપર 6 લેન કેબલ બ્રિજના નિર્માણનો પણ શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશના સ્વસહાય જૂથોની મહિલાઓને સંબોધિત કરશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણ ખાતે યોજાશે. આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી તથા મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેશે અને મહિલાઓને સંબોધન કરશે. રાજ્યના 33 જિલ્લાના તમામ 115 વિધાનસભા મતવિસ્તારોમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ભીંડમાં યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ 2 યોજનાઓની 2,571 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. મુખ્યમંત્રી ભૂમિપૂજન પણ કરશે અને 68 વિકાસ કામોનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કેન્દ્રશાસિત પ્રદેશ શ્રીનગરની મુલાકાત લેશે. તેઓ વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં કૃષિ અર્થતંત્રને વેગ આપવા માટે લગભગ 5,000 કરોડ રૂપિયાનો વ્યાપક કૃષિ વિકાસ કાર્યક્રમ રાષ્ટ્રને સમર્પિત કરશે અને સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ 1,400 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના પ્રવાસન ક્ષેત્ર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી દેશભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની વિશાળ શ્રેણી વિકસાવનાર લગભગ 43 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે. શ્રી મોદી દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પોલ અને ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા કેમ્પેઇનની પણ શરૂઆત કરાવશે અને પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની પણ જાહેરાત કરશે. આ ઉપરાંત શ્રી મોદી જમ્મુ કાશ્મીરમાંથી લગભગ 1,000 નવી સરકારી ભરતીઓના નિમણૂક પત્રોનું પણ વિતરણ કરશે અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સિઓલમાં કોરિયાના વિદેશમંત્રી ચો તાઈ યુલ સાથે 10મી ભારત દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ અધ્યક્ષતા કરી. શ્રી જયશંકરે બેઠકને વ્યાપક અને ફળદાયી ગણાવતા કહ્યું કે આ બેઠકમાં વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધો, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, વેપાર, લોકો વચ્ચે વિચારોના આદાન પ્રદાન અને સાંસ્કૃતિક સહયોગ વધારવા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ હિન્દ પ્રશાંત ક્ષેત્રના વિકાસ, આ ક્ષેત્રના પડકારો અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ગિમ્હે શહેરના મેયર હોંગ તાઈ યોંગ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે ગિમ્હે અયોધ્યા જોડાણ એ સહિયારી સાંસ્કૃતિક વારસા સંબંધનો પુરાવો છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત મોડી રાત્રે મુંબઈ ખાતે મહારાષ્ટ્રના ગઠબંધન ભાગીદારો સાથે બેઠક યોજી હતી. ગઠબંધનમાં ભાજપ, શિવસેના અને એનસીપી આ ત્રણેય પક્ષો વચ્ચે રાજ્યમાં લોકસભાની બેઠકોની વહેંચણી અંગેની સમજૂતી આજે જાહેર થવાની સંભાવના છે. અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ હવાઈ મથક ઉપર શ્રી શાહનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મુંબઈ પહોંચતા પહેલા ગૃહમંત્રીએ રાજ્યના અકોલા, જલગાંવ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં જાહેર સભાઓ અને રેલીઓ યોજી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022-23 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કરશે. આ પુરસ્કારો સંગીત, નૃત્ય, નાટક, લોક અને આદિવાસી કલા, કઠપૂતળી અને સંલગ્ન થિયેટર કલાના ક્ષેત્રોમાં આપવામાં આવશે. અકાદમી પુરસ્કારો ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુ સમારોહમાં 7 પ્રતિષ્ઠિત કલાકારોને સંગીત નાટક અકાદમી રત્ન પણ આપશે. સંગીત નાટક અકાદમી ફેલોશીપ એ તેમના અસાધારણ યોગદાન માટે પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કલાકારોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. અકાદમી પુરસ્કારો 1952થી એનાયત કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શુક્રવારે કર્ણાટકના બેંગલુરુ, કેરળમાં તિરુવનંતપુરમ અને તામિલનાડુના કોઇમ્બતુરની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ઇસરો સેટેલાઇટ એકીકરણ અને પરીક્ષણ સ્થાપના બેંગલુરુની મુલાકાત લેશે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના વૈજ્ઞાનિક સમુદાય સાથે વાર્તાલાપ કરશે. તેઓ કેરળના તિરુવનંતપુરમ ખાતે રાજનકા પુરસ્કાર એનાયતમાં મુખ્ય અતિથિ રહેશે. શ્રી ધનખડ મહાશિવરાત્રીની ઉજવણીને અનુમોદન આપવા તામિલનાડુના કોઇમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી યોજનાઓ અને પહેલો દ્વારા મહિલાઓને સશક્ત બનાવી છે. સુશ્રી સીતારમણે કહ્યું કે રાંધણ ગેસ સિલિન્ડર, શૌચાલયની સુવિધા અને સંસદ અને વિધાનસભામાં કાયદો પસાર કરીને મહિલાઓને 33% અનામત એ મુખ્ય પહેલ છે. બિહારના છપરામાં મંત્રીએ 62,000 લાભાર્થીઓને 13,050 કરોડ રૂપિયાથી વધુની લોનનું વિતરણ કર્યું હતું. રમતગમત મંત્રાલયે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા PCIનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી પાછું ખેંચી લીધું છે. મંત્રાલયે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સસ્પેન્શન માટેના મુખ્ય મુદ્દા ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય પેરાલિમ્પિક સમિતિએ આજથી 15મી માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ વર્લ્ડ કપ 2024નું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે મંત્રાલયે તેની કાર્યકારી સમિતિની મુદત પૂરી થયા બાદ ચૂંટણી યોજવામાં વિલંબ અને તેની માર્ગદર્શિકાનું પાલન ન કરવાના કારણે ગત મહિને PCIની માન્યતા રદ કરી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 29 રને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 8 વિકેટે 163 રન બનાવી શકી હતી. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં ભારતીય પુરુષો અને મહિલા ડબલ્સની જોડી પેરિસમાં બીજા રાઉન્ડમાં પ્રવેશી છે. પુરુષ ડબલ્સમાં સાત્વિક સાંઈરાજ રેન્કી-રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મલેશિયાની જોડીને સીધે ગેમમાં હરાવીને મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. મહિલા ડબલ્સમાં ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદે દેશની જ અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોને પરાજય આપ્યો હતો. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેને પ્રારંભિક રાઉન્ડમાં જાપાનના કાંતા સુનેયામા સામે વિજય મેળવ્યો હતો. અન્ય એક સિંગલ્સ મેચમાં પ્રિયાંશુ રાજાવતનો ડેનમાર્કના વિક્ટર એક્સેલ્સન સામે પરાજય થયો હતો. આજે PV સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને HS પ્રણોય તેમની સિંગલ્સ મેચો રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં દેશની પ્રથમ પાણીની અંદર ચાલતી મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના બેતિયામાં લગભગ 12,800 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાત અને મધ્યપ્રદેશના સ્વસહાય જૂથોની મહિલાઓને સંબોધિત કરશે. શ્રી મોદી આવતીકાલે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં લગભગ 5,000 કરોડ રૂપિયાનો વ્યાપક કૃષિ વિકાસ કાર્યક્રમ રાષ્ટ્રને સમર્પિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022-23 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કરશે. અને રમતગમત મંત્રાલયે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા PCIનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી પાછું ખેંચી લીધું. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.